વિદ્યાર્થી મિત્રો, અત્યારે આપણે ઇનડાયરેક્ટ સ્પીચની ચર્ચા કરવા જઈ રહ્યા છે. હવે અગાઉના વિડીયોમાં આપણે અફર્મેટિવ સેન્ટેન્સ હકારાત્મક વાક્ય આપણે કેવી રીતે બનાવીએ એની ચર્ચા કરી હતી. હવે આપણે આગળ વધીએ છીએ. અત્યારે આપણે ઇન્વર્ઝન ક્વેશ્ચન્સની ચર્ચા કરીશું. હવે ઇન્વર્ઝન ક્વેશ્ચન્સ એટલે શું? તો ઇન્વર્ઝન ક્વેશ્ચન્સ એટલે હા કે નામાં જવાબ આવે તેવા પ્રશ્ન વાક્યો, જેને સામાન્ય ભાષામાં આપણે ઉલટ પ્રશ્ન કહીએ છીએ. તો હવે આમાં કેવી રીતે બનાવીશું? અહીંયા આપણને ઇનડાયરેક્ટ સ્પીચમાં જ્યારે ઇન્વર્ઝન ક્વેશ્ચન્સનું રૂપાંતર કરવાનું આવે છે ત્યારે આપણે કેવી રીતે કરીશું? તો એ ઉદાહરણ આપણે લઈએ એ પહેલાં બે વસ્તુ આપણે ખાસ યાદ રાખીશું. વિદ્યાર્થી મિત્રો, અગાઉ પણ મેં જણાવ્યું છે એ પ્રમાણે ઇનડાયરેક્ટ સ્પીચમાં નિયમ છે કે તમારી પાસે પ્રશ્ન વાક્ય હોય, બંને પ્રકારના ઇન્વર્ઝન ક્વેશ્ચન્સ અથવા તો WH ક્વેશ્ચન્સ. એક્સક્લેમેટરી સેન્ટેન્સ હોય, જેને કહે છે આપણે ઉદ્ગાર વાક્ય, લેટવાળું વાક્ય હોય કે પછી આજ્ઞાર્થ વાક્ય હોય. એનું ઇનડાયરેક્ટ સ્પીચમાં જ્યારે આપણે રૂપાંતર કરીએ ત્યારે જે તે વાક્યનું આપણે સાદા વાક્યમાં જ રૂપાંતર કરીએ છીએ. અને એનો અર્થ શું થયો કે અત્યારે દાખલા તરીકે આપણે ઇન્વર્ઝન ક્વેશ્ચન્સની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ ત્યારે વિદ્યાર્થી મિત્રો એક વસ્તુ આપણે યાદ રાખીશું કે અહીંયા ડાયરેક્ટ સ્પીચમાં આપણને જે વાક્ય આપવામાં આવે છે એ વાક્યમાં પ્રશ્નાચિહ્ન છે, દેટ ઇઝ કે પ્રશ્ન વાક્ય છે. પણ એનું જ્યારે આપણે ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરીશું ત્યારે એ વાક્ય સાદું વાક્ય બની જશે. એનો અર્થ ઇનડાયરેક્ટ સ્પીચમાં પ્રશ્નાર્થ ચિહ્ન આવશે નહીં. એ ઇન્વર્ઝન ક્વેશ્ચન હોય કે WH ક્વેશ્ચન હોય. આ પહેલી વસ્તુ આપણે યાદ રાખવાની છે. બીજી વસ્તુ આપણે શું યાદ રાખવાની છે કે મેં અગાઉના આપણે જ્યારે જૂના વિડીયો છે એમાં તમે જો માર્ક કરી હોય અને એમાં જો ધ્યાનથી જોયું હોય તો પ્રશ્ન વાક્ય બનાવવા માટેનો સાદો, સરળ અને સિમ્પલ નિયમ બતાવ્યો હતો કે તમને કોઈ પણ સાદું વાક્ય આપેલું છે, કોઈ પણ કાળમાં સાદું વાક્ય આપ્યું છે, એનું તમે પ્રશ્ન વાક્યમાં રૂપાંતર કરવું હોય ત્યારે આપણે શું કરીએ છીએ? તો એમાં મેં તમને જણાવ્યું હતું કે તમારું જે સાદું વાક્ય છે એમાં પહેલો અને બીજો શબ્દ તમારે ઉઠાવવાનો છે. હું કરતા ક્રિયાપદ અથવા તો ટુ બી કે સહાયકારક ક્રિયાપદ કશું બોલતો નથી, બરાબર યાદ રાખજો. પહેલો અને બીજો શબ્દને તમારે ફેરફાર કરવાનું છે આગળ પાછળ, એટલે તમારું પ્રશ્ન વાક્ય થઈ જાય છે. આ મેં તમને શરૂઆતમાં સમજાવ્યું હતું. ત્રીજી વસ્તુ અહીંયા આપણે એ યાદ રાખીશું કે તમારી પાસે જ્યારે ઇન્વર્ઝન ક્વેશ્ચન હોય છે ત્યારે ઇન્વર્ઝન ક્વેશ્ચન્સની અંદર કયા પ્રકારના ફેરફાર આપણે કરવાના છે એમાં બરાબર યાદ રાખજો. અહીંયા મેં ઉદાહરણમાં લખ્યું છે એ પ્રમાણે વિલ છે એટલે કે સહાયકારક ક્રિયાપદ છે. એટલે તમારે મિત્રો એટલી વસ્તુ યાદ રાખવાની છે કે જો તમારા પ્રશ્ન વાક્યની શરૂઆત સહાયકારક ક્રિયાપદથી થતી હોય, વિલ, શેલ, વુડ, શુડ, કેન, કુડ, મે, માઇટ, મસ્ટ, આ બધા સહાયકારક ક્રિયાપદો છે. જો આ શબ્દથી, આ રૂપથી પ્રશ્ન વાક્યની શરૂઆત થતી હોય. નંબર 2, જો તમારા પ્રશ્ન વાક્યની શરૂઆત ટુ બી ના રૂપથી થતી હોય. ટુ બી એટલે શું? આપણને ખબર છે, ઇઝ, એમ, આર, વોઝ, વેર, બરાબર છે. તો તમારા પ્રશ્ન વાક્યની શરૂઆત ટુ બી ના રૂપથી થતી હોય. અથવા નંબર 3, જો તમારા પ્રશ્ન વાક્યની શરૂઆત હેવ, હેઝ કે હેડથી થતી હોય. તો આ ત્રણ પ્રકારના જે રૂપ છે એ એકદમ સરળ આવશે ઇનડાયરેક્ટ સ્પીચમાં. ચોથો પ્રકાર તમારો આવે છે કે જ્યાં તમારા પ્રશ્ન વાક્યની શરૂઆત થવાની છે ડુ, ડઝ અથવા તો ડીડથી. ત્યારે થોડો ફેરફાર આપણે કરવાનો છે. હવે મિત્રો બરાબર એ યાદ રાખજો, આપણી પાસે વાક્ય છે, ડાયરેક્ટ સ્પીચમાં વાક્ય છે, રીતેશ સેડ વિલ યુ ગીવ મી અ બુક, બરાબર છે. આપણી પાસે આ એક સાદું વાક્ય છે, પ્રશ્ન વાક્ય છે. હવે એમાં આપણને ખબર છે એ પ્રમાણે રીતેશ સ્પીકર છે, બોલનાર છે. સાંભળનાર અહીંયા આપ્યો નથી. હવે સાંભળનાર માનો કે અહીંયા એલેક્સ છે, માનો કે, બરાબર છે. અહીંયા આપણે એવું માની લઈએ કે અહીંયા એલેક્સ બોલનાર, સાંભળનાર છે. તો હવે ઇન્વર્ઝન ક્વેશ્ચન આ થયો છે, એને આપણે ઇનડાયરેક્ટ સ્પીચમાં જ્યારે રૂપાંતર કરવાના છે ત્યારે આપણે શું કરીશું? તો આપણો પહેલો ફેરફાર શું આવે છે કે તમારી પાસે આ જે આરવી છે, રિપોર્ટિંગ વર્બ છે, એનું તમારે હકારાત્મક વાક્ય હતું ત્યારે આપણે શું કર્યું હતું? સેડનું
ટોલ્ડમાં રૂપાંતર કર્યું હતું, બરાબર છે. હવે અહીંયા આ પ્રશ્ન વાક્ય છે માટે એ રિપોર્ટિંગ વર્બનો સેડ છે એનું આપણે આસ્ટમાં રૂપાંતર કરીશું, બરાબર મિત્રો યાદ રાખજો. પહેલો ફેરફાર એટલે આ કે જ્યારે તમારી પાસે પ્રશ્ન વાક્ય હોય, એ કોઈ પણ પ્રશ્ન વાક્ય હોય, ઇન્વર્ઝન ક્વેશ્ચન હોય કે હવે પછી જ્યારે આપણે WH ક્વેશ્ચનની ચર્ચા કરવાના છે એ WH ક્વેશ્ચન હોય, તમારે આ જે સેડ છે એનું તમારે આસ્ટમાં રૂપાંતર કરવાનું છે, કારણ કે આસ્ક એટલે પૂછવું, બરાબર છે મિત્રો. તો શરૂઆત આપણે કેવી રીતે કરીશું? આપણે જાણીએ છીએ પ્રમાણે સૌથી પહેલા બોલનાર છે રીતેશ, પછી તે તમારું આ રિપોર્ટિંગ વર્બ જે સેડ છે. પણ હવે આપણે ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરીએ છીએ ત્યારે આપણે શું લખીશું? આસ્ટ. એટલે આપણી પાસે થયું આસ્ટ, એટલે આ પહેલો ફેરફાર થયો, બરાબર છે. તો રીતેશ આસ્ટ કોને બોલે છે, કોને પ્રશ્ન પૂછે છે? તો આપણે જોયું કે એલેક્સ ને પૂછે છે, તો અહીંયા આપણે લખીએ એલેક્સ. આ થઈ ગયું મિત્રો, બરાબર સમજો. આ હકારાત્મક વાક્ય હતું ત્યારે આપણે શું કર્યું હતું? આ સેડ છે અહીંયા ટોલ્ડ લખ્યું હતું. કેમ? કારણ કે હકારાત્મક વાક્ય હતું. અત્યારે આપણી પાસે કયા પ્રકારનું વાક્ય છે? પ્રશ્ન વાક્ય છે, માટે એ ટોલ્ડ ન લખતા અહીંયા આપણે લખીશું આસ્ટ. આ થઈ ગયું. એનો અર્થ એ તો કે કોઈ પણ પ્રશ્ન વાક્ય હોય ત્યારે સૌથી પહેલા રિપોર્ટિંગ વર્બમાં ફેરફાર કરવાનો છે, એ સેડ છે એનું આસ્ટમાં રૂપાંતર કરવાનું, નંબર 1. ત્યાર પછી સાંભળનાર આપણી પાસે છે એલેક્સ. ઓકે, હવે આપણે આગળ વધીએ છીએ. ત્યાર પછી આવે છે કંજક્શન, સંયોજક. હકારાત્મક વાક્યમાં આપણે સંયોજક લખ્યું હતું ધેટ, બરાબર છે, યાદ છે ને? તો આપણે લખ્યું હતું ધેટ. હવે અહીંયા આપણી પાસે પ્રશ્ન વાક્ય છે, તો પ્રશ્ન વાક્યમાં ધેટ તો આપણે મૂકવાના નથી, તો પ્રશ્ન વાક્યમાં કયા પ્રકારનું સંયોજક આવશે? બરાબર મિત્રો યાદ રાખજો. અત્યારે આપણે ઇન્વર્ઝન ક્વેશ્ચનની ચર્ચા કરીએ છીએ, WH ક્વેશ્ચનની ચર્ચા કરતા નથી. અત્યારે આપણે ઇન્વર્ઝન ક્વેશ્ચન ઉપર જ ધ્યાન આપીશું, બરાબર છે. તો અહીંયા મારે હવે સંયોજક મૂકવાનું છે, તો સંયોજક હું શું મૂકીશ? બરાબર મિત્રો યાદ રાખવાનું કે તમારે પ્રશ્ન વાક્ય હોય છે અને એમાં પણ ઇન્વર્ઝન ક્વેશ્ચન હોય ત્યારે સંયોજક તરીકે તમારી પાસે બે રૂપ આવે છે, કાં તો ઇફ અથવા તો વેધર. આ બે તમે મૂકી શકો, ઇફ અથવા વેધર, બરાબર યાદ રાખજો. અહીંયા આપણે ધેટ મૂકવાનું નથી, ધેટના બદલે આપણે શું મૂકવાના છીએ? ઇફ અથવા તો વેધર. હવે આપણે બે છે તો આપણે એક યાદ રાખીશું, બરાબર. તો અહીંયા આપણે સંયોજક તરીકે મૂકીશું ઇફ, બરાબર મિત્રો, બરાબર યાદ રાખજો. ફરીથી કહું છું તમને, અહીંયા તમે વેધર પણ મૂકી શકો છો, હા, ઇફ પણ મૂકી શકો અને વેધર પણ મૂકી શકો, પણ આપણે બેમાંથી આપણે એક યાદ રાખીએ એટલે ઇફ થઈ ગયું, બરાબર. ઇફ યાદ રાખીશું એટલે બે વસ્તુ થઈ, બરાબર સમજો, ધ્યાનથી સમજો. એક રિપોર્ટિંગ વર્બમાં ફેરફાર કર્યો, સેડના બદલે શું લખ્યું? આસ્ટ. કેમ લખ્યું? કારણ કે પ્રશ્ન વાક્ય છે, બરાબર છે. બીજું, સાંભળનાર તો આવી ગયો એલેક્સ. ત્યાર પછી આપણે મૂકવાનું છે સંયોજક. સંયોજક શું મૂકીએ છીએ આપણે? ઇફ અથવા તો વેધર, બરાબર. તો બેમાંથી આપણે એક યાદ રાખીશું એટલે અહીંયા મેં મૂક્યું છે ઇફ. ઓકે, આટલી વસ્તુ થઈ ગઈ, બરાબર. હવે તમારું આવે છે વાક્ય. રિપોર્ટેડ સ્પીચમાં જે વાક્ય છે એ આવે છે. આપણી પાસે શું વાક્ય છે? વિલ યુ ગીવ મી એ બુક? ધેન ક્વેશ્ચન માર્ક. હવે મેં શરૂઆતમાં કહ્યું એ પ્રમાણે આપણી પાસે આ જે વાક્ય છે એનું મારે સાદા વાક્યમાં રૂપાંતર કરવું પડે, બરાબર યાદ રાખજો. એટલા માટે મેં તમને શરૂઆતમાં પણ કહ્યું કે અગાઉનો આપણો જો તમે વિડીયો ધ્યાનથી જોયો હોય તો તમને અત્યારે ખબર પડી જાય કે પ્રશ્ન વાક્યનું સાદા વાક્યમાં અથવા તો સાદા વાક્યનું પ્રશ્ન વાક્યમાં ઇન્વર્ઝન ક્વેશ્ચન, હા, ઉલટ પ્રશ્ન, એમાં રૂપાંતર કરવા માટે શું કરવાનું? તો પહેલા બે શબ્દમાં જ આપણે ફેરફાર કરવાનો છે, આગળનું પાછળ અને પાછળનું આગળ, સિમ્પલ, બરાબર યાદ રાખજો. તો અહીંયા બરાબર જોજો, આપણી પાસે પહેલો શબ્દ શું છે? વિલ. હું બરાબર શબ્દ યાદ રાખજો, હું તમને સહાયકારક ક્રિયાપદ પણ નથી બોલતો, હું શબ્દ બોલું છું કે તમને ક્રમ ખબર પડે, બરાબર છે. તો પહેલો શબ્દ છે વિલ, બીજો શબ્દ છે યુ. આ બે શબ્દને સૌથી પહેલા આપણે પકડવાના, ઓકે? આ બે શબ્દને આપણે પહેલા પકડવાના. તો અહીંયા આપણી પાસે પહેલો શબ્દ છે વિલ, બીજો શબ્દ છે યુ. હવે મેં તમને શું કહ્યું? આ પ્રશ્ન વાક્ય છે, આ પ્રશ્ન વાક્યનું આપણે શામાં રૂપાંતર કરવાનું છે? સાદા વાક્યમાં. હવે સાદા વાક્યમાં રૂપાંતર કરવું હોય તો શું કરવાનું? પ્રશ્ન વાક્યમાં જે 1 નંબર પર છે એને 2 નંબર પર મૂકવાનું અને જે 2 નંબર પર છે એને 1 નંબર પર મૂકવાનું. સમજ પડી ગઈ? બરાબર જોજો. એટલે આપણી પાસે સાદું વાક્ય શું થાય? આ પ્રકારે થાય, યુ વિલ ગીવ મી એ બુક. બરાબર છે? થઈ ગયું ને? બરાબર સમજો. અત્યારે આપણે પ્રશ્ન વાક્ય છે માટે વિલ આગળ છે, એના પછી યુ કરતા પાછળ છે,
પણ એનું આપણે સાદા વાક્યમાં રૂપાંતર કરીશું ત્યારે આ યુ જે છે એ વિલના સ્થાને અને વિલ યુના સ્થાને થશે અને એટલે આપણું વાક્ય શું થશે? યુ વિલ ગીવ મી એ બુક. હવે સાદું વાક્ય થઈ ગયું તો એનો અર્થ એ તો કે આ તમારું જે પ્રશ્નાર્થ ચિહ્ન છે એ પણ નીકળી જાય. ક્લિયર? સમજ પડે છે? કેમ નીકળી જશે? કારણ કે આપણે આ જે પ્રશ્ન વાક્ય હતું એનું સાદા વાક્યમાં રૂપાંતર કર્યું. ઓકે, હવે આપણે આગળ વધીએ. તો સૌથી પહેલા મારે શું લખવાનું છે? યુ. બરાબર છે ને? હવે આ યુ કોના માટે વપરાય છે? આ યુ કોના માટે વપરાયું? એલેક્સ. તો એલેક્સ એટલે શું લખવું પડે મારે? હી કે શી? તો એ હી લખીશું. બરાબર છે? કારણ કે યુ જે છે એ સાંભળનાર માટે વપરાય. આપણે કહ્યું છે ને, આઈ બોલનાર માટે વપરાય અને યુ સાંભળનાર માટે વપરાય. તો અહીંયા આ યુ જે છે એ એલેક્સ માટે વપરાય છે એટલે એલેક્સના બદલે હું લખીશ હી. બરાબર છે? એટલે યુનું સામા રૂપાંતર કર્યું હીમાં. બરાબર? જોજો આપણે ફેરફાર બધા કરીએ છીએ. ત્યાર પછી આપણે શું લેવાનું છે? બીજા નંબરનો શબ્દ. બીજા નંબરનો શબ્દ શું છે? વિલ. તો વિલનું શું કરવાનું? ભૂતકાળ કરવાનું. કારણ કે આપણો નિયમ છે ને, ઇનડાયરેક્ટ સ્પીચમાં શું નિયમ છે? વર્તમાન કાળ હોય તો એનું ભૂતકાળ બનાવવાનું અને ભૂતકાળ હોય તો પૂર્ણ ભૂતકાળ બનાવવાનું. તો અહીંયા આપણી પાસે આ વિલ છે તો વિલ વર્તમાન કાળ આપણે સમજીએ તો એનું ભૂતકાળ શું થાય? તો વિલનું ભૂતકાળ થશે વુડ. મિત્રો આ બરાબર સમજ પડી? આ સમજ પડી? આ હી અને વુડ ક્યાંથી આવ્યું? ફરીથી ટૂંકમાં મેં તમને કહ્યું કે આ તમારું જે પ્રશ્ન વાક્ય છે ઇન્વર્ઝન ક્વેશ્ચન, વિલ યુ ગીવ મી અ બુક, એનું તમારે સાદા વાક્યમાં રૂપાંતર કરવાનું. સાદા વાક્યમાં રૂપાંતર કરીએ એટલે શું થાય? આ યુ જે છે એ આગળ જતો રહેશે, વિલ પાછળ આવી જશે. એટલે યુ આગળ આવી ગયો. બરાબર છે ને? તો આ એક નંબર હતું અને આ 2 નંબર હતું. તો આ યુ જે છે એ વિલના સ્થાને, તો યુ વિલના સ્થાને આવશે એટલે આ વિલ યુના સ્થાને જતું રહેશે. યુ કોના માટે વપરાય છે? એલેક્સ માટે. અને એલેક્સ માટે વપરાય એટલે મારે શું લખવું પડે? હી. ઓકે, ત્યાર પછી આ વિલ જે છે ભૂતકાળ કરવાનું છે. વર્તમાન કાળનું ભૂતકાળ, ભૂતકાળનું પૂર્ણ ભૂતકાળ. તો વિલનું થશે વુડ. આટલું ક્લિયર થઈ ગયું? ક્લિયર? ઓકે, વેરી ગુડ. હવે આપણે આગળ વધીએ. ગીવ મી અ બુક. આમાં શું કરવાનું છે? આમાં હવે ફેરફાર ફક્ત કર્મ વિભક્તિમાં કરવાનો છે, બાકીના કોપી કરવાની છે. બરાબર જોજો. તો અહીંયા ગીવ જે છે તો ગીવનું ગીવ રાખવાનું છે. હવે મિત્રો બરાબર યાદ રાખજો, અહીંયા પ્રશ્ન ક્યાં આવે છે અને વિદ્યાર્થી મિત્રો ભૂલ ક્યાં કરે છે? ભૂલ અહીંયા એ થાય છે કે વિલનું તો વુડ કરે છે મિત્રો. બરાબર છે? વિલનું વુડ કરે છે અને ગીવનું પણ પાછું ભૂતકાળ કરે છે, ગેવ. આ ન થાય, આ ન થાય. એટલા માટે મેં તમને શરૂઆતમાં પણ કહ્યું હતું. બરાબર યાદ રાખજો. એટલા માટે આપણા શરૂઆતના જે વિડીયો છે ને એમાં બરાબર તમે ધ્યાનથી જોજો કે એ સાદું વાક્ય હોય એનું પ્રશ્ન વાક્યમાં રૂપાંતર કરીએ ત્યારે આપણે શું ફેરફાર કરીએ છીએ એ બરાબર ધ્યાનથી જોજો. હા, ઓકે, સારું. હવે આટલું થઈ ગયું. હી વુડ ગીવ. તો ગીવનું ગીવ રાખવાનું છે, ગેવ કરવાનું નથી. કારણ કે ભૂતકાળ ફક્ત એક જ વસ્તુનું થાય. બરાબર? બે સાદો ભૂતકાળ સાથે આવે નહીં. આપણે જાણીએ છીએ ને, આઈ વેન્ટ જ કહેવાય, આઈ વેન્ટ ટુ બોમ્બે, આટલું જ કહેવાય. પણ પછી પાછું હું ગયો હતો, આઈ વોઝ વેન્ટ આવે નહીં. કારણ કે વોઝ પણ ભૂતકાળ છે અને વેન્ટ પણ ભૂતકાળ છે. એક સાથે 2 ભૂતકાળ આવે નહીં. કહે છે ને આપણે, એક મ્યાનમાં 2 તલવાર ન રહે, એ પ્રકારની વસ્તુ છે. ઓકે, સો હી વુડ ગીવ. બરાબર? ગીવનું આપણે ગીવ રાખીશું. ત્યાર પછી આ મી છે. બરાબર જોજો, મી કોના માટે વપરાય છે? મી કોના માટે વપરાય? મી એટલે મને. બરાબર છે? તો એ કોના માટે? મને કોના માટે વપરાય? આઈ માટે વપરાય. તો એના માટે મેં તમારે જે કર્મ વિભક્તિમાં ફેરફારનો કોઠો તમને બતાવ્યો હતો, યાદ છે? બરાબર જોજો. તો હવે એમાં ફેરફાર આપણે કરવાનો છે. મી મને માટે વપરાય છે. ઓકે, તો એનો અર્થ એ થયો કે મીનું કર્તા વિભક્તિ શું થાય? આઈ. બરાબર છે? હવે આઈ કર્તા વિભક્તિ થાય છે. બરાબર સમજો. તો આઈ કોના માટે વપરાય? અહીંયા વાક્યમાં બોલનાર માટે વપરાય. બોલનાર કોણ છે? રીતેશ. તો એની કર્તા વિભક્તિ શું થશે? હી. બરાબર? તો તમારે હવે શું કરવાનું છે? મેં જે લખાયું હતું ને, આઈ, મી, માય અને માઇન, આ કોઠો લખાયો છે. બરાબર? અગાઉનો વિડીયો જોજો. બરાબર? તો એમાં આઈની નીચે શું આવ્યું? હી. બરાબર જોજો. તો હવે તમારે શું કરવાનું છે? તો આઈની સામે મી છે ને, આઈ, માય, મી. બરાબર છે? તો મીની નીચે હીની લાઈનમાં શું આવે છે જોવાનું. તો હીની લાઈનમાં શું આવશે? હિમ. શું આવશે? હિમ. તો અહીંયા હું લખીશ હિમ. એટલે આ મીનું મારે શામાં રૂપાંતર કરવાનું છે? હિમમાં. બરાબર? સમજ પડી ગઈ ને? કારણ કે મી એટલે મને અને મને એટલે કોના માટે? બોલનાર. બોલનાર કોણ છે? રીતેશ. તો રીતેશની વિભક્તિ શું થઈ? હી.
તો આઈનું મી થાય તો હીનું શું થાય? હિમ. બરાબર છે? તો આ લખવાનું અને પછી છેલ્લો શબ્દ શું રહ્યો? એ બુક. અને ત્યાર પછી છેલ્લે શું છે? પ્રશ્નાચિહ્ન. પણ પ્રશ્નાચિહ્ન આપણે મૂકવાનું નથી. પ્રશ્નાચિહ્નને બદલે શું મૂકીશું? આસ. સોરી, ફૂલ સ્ટોપ. હવે તમને પ્રશ્ન થશે તો સાહેબ મને કેવી રીતે ખબર પડે કે આ તો મારું પ્રશ્ન વાક્ય છે, આ તો સાદું વાક્ય થઈ ગયું? મિત્રો બરાબર યાદ રાખજો, તમારું આ વાક્ય જે છે એ ઇનડિરેક્ટ સ્પીચમાં મેં લખ્યું છે. હવે એ ડિરેક્ટ સ્પીચમાં કયા પ્રકારનું વાક્ય હતું? સાદું વાક્ય હતું કે પ્રશ્ન વાક્ય હતું? એ તો તમને હવે ફૂલ સ્ટોપ પરથી ના ખબર પડે. તો એના માટે આ આસ્ટ છે, રિપોર્ટિંગ વર્બ. આ આસ્ટ ઉપરથી આપણને ખબર પડે કે મારું જે મૂળ વાક્ય છે, બરાબર છે, તો એ મૂળ વાક્ય કયા સામે છે? ઇન્વર્ઝન ક્વેશ્ચન, પ્રશ્ન વાક્ય છે. ઓકે, આની સમજ પડી ગઈ? એટલે બરાબર યાદ રાખજો. અહીંયા સૌથી પહેલા ફરીથી આપણે જોઈ લે ટૂંકમાં. રીતેશ બોલનાર છે, ત્યાર પછી સેડનું આપણે આસ્ક કરવાનું છે. આસ્ક એટલા માટે કારણ કે પ્રશ્ન વાક્ય છે. ત્યાર પછી સાંભળનાર, ત્યાર પછી બીજું આવશે કંજક્શન પ્રશ્ન વાક્ય છે. અને ઇન્વર્ઝન ક્વેશ્ચન છે. બરાબર યાદ રાખજો. હા, ઇન્વર્ઝન ક્વેશ્ચન માટે ઇફ અથવા તો વેધર આપણી પાસે બે વિકલ્પ છે, એમાંથી આપણે એક યાદ રાખીશું અને એ લખીશું આપણે ઇફ. ત્યાર પછી આપણે જોયું છે વાક્ય છે, એમાં મેં તમને કહ્યું આગળ પાછળ કરી દેવાનું છે. બરાબર છે? ઓકે, તો અહીંયા યુના બદલે આપણે હી લખીશું. હી કેમ? કારણ કે સાંભળનાર કોણ છે? એલેક્સ. વિલનું વુડ કરવાનું છે. ત્યાર પછી ગીવનો કોઈ ફેરફાર કરવાનો નથી. હવે મી આવે છે. મી કોના માટે આ વપરાશે? બોલનાર માટે. બોલનારની વિભક્તિ થાય આઈ, તો આઈની નીચે હી અને હીની સામે હિમ. બરાબર? અને પછી એ બુક અને પછી વાક્યના અંતે ફૂલ સ્ટોપ. આની સમજ પડી ગઈ? તો એનો અર્થ હવે મિત્રો અહીંયા એ થયો. બરાબર યાદ રાખજો. એનો અર્થ અહીંયા એ થયો કે અહીંયા આ જે વિલ છે, તો વિલ, શેલ, કેન, મે આ હોય ત્યારે આપણે શું કરીશું? બસ એમાં સીધું રૂપાંતર કરીશું. વિલનું વુડ, શેલનું શુડ, કેનનું કુડ, મેનું માઇટ. થઈ ગયું? બીજું, હવે માનો કે તમારી પાસે, બરાબર યાદ રાખજો, નંબર 2 બતાવું છું. આ સહાયકારક ક્રિયાપદ પૂરા. હવે માનો કે અહીંયા, બરાબર જોજો, અહીંયા આપણે આ વાક્યનું આજ રાખીએ છીએ, પણ આપણે થોડો ફેરફાર કરીએ. હવે વિલના બદલે માનો કે અહીં યુ છે એટલે આપણે આર લખીએ તો શું કરવાનું? તો તમારું વાક્ય શું થાય? અહીંયા વિલ યુ છે એના બદલે આર યુ થાય. તો તમારે શું સમજવાનું? યુ આર. બરાબર છે? સમજ પડે છે ને? યુ આર. તો તમારે યુના બદલે હી તો લખ્યું, પણ આરના બદલે શું કરવાનું? આરનું ભૂતકાળ શું થાય? વેર. સિમ્પલ. એ પ્રમાણે હેવ કે હેઝ હોય તો શું લખવાનું? હેડ. સમજ પડી ગઈ? આટલો ફેરફાર કરવાનો છે, આટલી વસ્તુ યાદ રાખવાની. એટલે કહેવાનો અર્થ તમારી પાસે વાક્યમાં સહાયકારક ક્રિયાપદ હોય, ટુ બીના રૂપ હોય કે પછી હેવ હેઝ સેડ હોય, એ એકદમ સરળ છે, કારણ કે એમ જ આપણે ફેરફાર કરવાના છે. પ્રશ્ન ક્યાં આવે છે કે જ્યારે તમારા વાક્યમાં ડુ, ડઝ કે ડીડ હોય ત્યારે થોડો પ્રશ્ન ઊભો થાય. તો હવે એવા વાક્યમાં શું કરવાનું છે? જો આમ જ ફેરફાર કરવાનો છે, બાકી બધું તેનું જ આવવાનું, જે આવે છે એ પ્રકારે જ આવે. જોજો બરાબર આપણે શું ફેરફાર કરીએ છીએ, કેવી રીતે કરીએ છીએ, કારણ કે બે વસ્તુ અહીંયા સમજાવવાનો છું. બરાબર સમજો, બે વસ્તુ સમજાવવાનું છું એટલા માટે. હા, બરાબર જોજો. અહીંયા આપણી પાસે ગીવ ક્રિયાપદ હતું. કઈ ક્રિયાપદ હતું ને? ગીવ. તો ગીવનું ગીવ રાખ્યું છે. અહીંયા આપણે વાક્યમાં શું ક્રિયાપદ છે? રાઈટ. બરાબર છે? રાઈટ. ત્રીજો શબ્દ કહ્યું ને, રાઈટ. તો રાઈટનું આપણે શું કરવાના છે? રાઈટનું રાઈટ રાખીશું. શું કરીશું? અહીંયા ધ્યાનથી જુઓ. ઓકે, હવે બીજું વાક્ય લે છે. આ બે વાક્ય લઈશું, ઇન્વર્ઝન ક્વેશ્ચન તમારું પૂરું થઈ જશે. બરાબર છે? બોલનાર કોણ છે? એલેક્સ. તો અહીંયા આપણે લખીએ છીએ ઇનડિરેક્ટ સ્પીચમાં સૌથી પહેલા બોલનાર એલેક્સ. ત્યાર પછી રિપોર્ટિંગ વર્બ, પ્રશ્ન વાક્ય છે એટલે રિપોર્ટિંગ વર્બ મારે શું કરવું પડશે? શું મૂકવાનું? આસ્ક્ડ. પ્રશ્ન વાક્ય છે માટે આસ્ક્ડ. બરાબર છે? આ સમજ પડી ગઈ ને? ત્યાર પછી સાંભળનાર કોણ છે? માનો કે રીતેશ સાંભળનાર છે, તો અહીંયા આપણે લખીએ રીતેશ. આટલું થઈ ગયું? ઓકે, હવે આપણે આવે છે શું? કંજક્શન મેં તમને કહ્યું ઇફ અથવા તો વેધર તમે મૂકી શકશો. ઇફ અથવા તો વેધર, બરાબર યાદ રાખજો. ઇફ અથવા તો વેધર ઉલટ પ્રશ્ન ઇન્વર્ઝન ક્વેશ્ચન્સમાં જ રહેવાનું છે. ડબલ્યુએચ ક્વેશ્ચન વખતે આપણે પછી જોઈશું. અત્યારે આપણે ઇફ અથવા તો વેધર, એમાં આપણે શું મૂકીએ છીએ? અહીંયા ઇફ. વેધર પણ તમે મૂકી શકો છો, પણ એ આપણે મૂકીએ છીએ ઇફ. ઓકે, આટલું પતી ગયું. એટલે બે ફેરફાર આપણે થઈ ગયા, રિપોર્ટિંગ વર્બ, સંયોજક. બરાબર છે? હવે તમારી પાસે વાક્ય છે, ડુ યુ રાઇટ હોમવર્ક એવરી ડે? હવે અત્યારે તો તમે ખુશ થતા હશો કે સાહેબ તમે કહ્યું તો બરાબર અમને યાદ રહી ગયું છે, એકનું બે અને બેનું એક, સિમ્પલ. બરાબર? તમે આવું કહ્યું. હા, હવે થોડો ફેરફાર આપણે કરવાનો. બરાબર, જોજો કયો ફેરફાર આપણે કરવાનો છે. એક બે કરવાનું જ છે, પણ થોડો ફેરફાર આવે છે. બરાબર, જોજો કયો ફેરફાર?
બરાબર જોજો. સહાયકારક ક્રિયાપદો વિલ, શેલ, વુડ, શુડ, કેન, કુડ, મે, માઇટ, મસ્ટ. નંબર 2, ટુ બી ના રૂપ હોય ઇઝ, એમ, આર, વોઝ, વેર, હેવ, હેઝ, હેડ હોય ત્યારે એનું તમારી પાસે ભૂતકાળ છે. તો એ પ્રકારે અહીંયા તમારે ડુ, ડઝ અને ડીડમાં પણ છે. પણ પ્રશ્ન હવે ક્યાં છે? બરાબર સમજો કે મેં તમને કહ્યા એવા સહાયકારક ક્રિયાપદ ટુ બી ના રૂપ કે પછી હેવ, હેઝ, હેડ એ પ્રશ્ન વાક્યમાં પણ આપણે આવે છે અને સાદા વાક્યમાં પણ આવે છે. એના બદલે હવે આપણે જેનો ઉપયોગ કરવા જઈ રહ્યા છે એ ડુ, ડઝ અથવા તો ડીડ એ પ્રશ્ન વાક્ય અથવા તો નકાર વાક્ય. બરાબર સમજો, પ્રશ્ન વાક્ય અથવા નકાર વાક્યમાં જ એનો ઉપયોગ થાય છે. ડુ, ડઝ અને ડીડનો ઉપયોગ કદી હકારાત્મક વાક્યમાં થતો નથી. બરાબર યાદ રાખજો મિત્રો, બરાબર યાદ રાખજો કે આપણી પાસે આ ડુ, ડઝ કે ડીડ છે એ કદી હકારાત્મક વાક્યમાં આવે નહીં. એ કાં તો પ્રશ્ન વાક્ય હોય અથવા તો નકારાત્મક વાક્ય હોય તો જ આવે. તો હવે આપણે શું કરવાનું છે? હવે આ ડુ ને કરવાનું શું? તો એનો અર્થ એ થયો કે તમને પ્રશ્ન થશે ભાઈ આ ડુ શા માટે? હવે ડુ ને હું શું કરીશ? બરાબર સમજો, આ ડુ, ડઝ અથવા તો ડીડ શું કરવાનું છે તમારે? ડુ, ડઝ અથવા તો ડીડ એ તમને કાર્ડ બતાવવાનું છે. બરાબર છે, જેને આપણે કહે છે ને ટુ બી ના વર્તમાન કાળના રૂપ કયા? તો તમે તરત જ કહેશો સાહેબ ઇઝ, એમ અથવા તો આર. ભૂતકાળના રૂપ કયા? તો કહેશો વોઝ કે વેર. અહીંયા એ પ્રકારનું નથી. અહીંયા બરાબર જોજો, આપણી પાસે ડુ અથવા તો ડઝ આવે છે. બરાબર જોજો, ડુ અથવા તો ડઝ આવે છે એનો અર્થ એ તો કે તમારી પાસે આ જે વાક્ય છે એ વર્તમાન કાળમાં છે. શું પડે છે? ડુ નો અર્થ શું થયો? ડુ અથવા તો ડઝ આવે છે એનો અર્થ એ થયો કે તમારી પાસે આ જે વાક્ય છે એ વર્તમાન કાળમાં છે. બરાબર છે, એનો અર્થ એ તો કે જો અહીંયા ડીડ હોય તો તમારે શું સમજવાનું કે મારી પાસે જે વાક્ય છે એ ભૂતકાળમાં છે. હવે ક્લિયર થયું? ફરીથી, ડુ અથવા તો ડઝ શું બતાવે છે? વર્તમાન કાળ. ડીડ શું બતાવશે? ભૂતકાળ. તો અહીંયા અત્યારે આપણી પાસે કયું વાક્ય છે? ડુ વાળું વાક્ય છે. એનો અર્થ શું થયો કે મારી પાસે જે પ્રશ્ન વાક્ય છે એ કયા કાળમાં છે? વર્તમાન કાળમાં છે. વર્તમાન કાળમાં છે તો હું શું કરીશ? મારે એનું ભૂતકાળમાં રૂપાંતર કરવાનું. તો શું કરીશ હું હવે? બરાબર જોજો. તો ફરીથી હવે આ યુ અને ડુ, બરાબર છે, આ બે શબ્દો જ યાદ રાખીશું. હા, આ બે શબ્દો જ, ડુ પાછળ, યુ આગળ. બરાબર છે. હવે સાદું વાક્ય બનાવવાનું આપણે, સાદું વાક્ય બનાવીશું ને તો યુ શું થશે? આ યુ જે છે એ ડુ ના સ્થાને, ડુ યુ ના સ્થાને. ઓકે, બરાબર સમજો. બરાબર, તો આ યુ કોના માટે વપરાય છે? રીતેશ માટે. તો એના બદલે શું મૂકીશ? યુ ના બદલે શું મૂકીશ? હી. બરાબર છે, જોજો. બરાબર, યુ સાંભળનાર માટે વપરાય. સાંભળનાર કોણ છે? રીતેશ. તો રીતેશની વિભક્તિ શું થશે? હી. હવે બરાબર જોજો, આ ડુ છે એ વર્તમાન કાળ બતાવે છે, ડુ અથવા તો ડઝ. તો એનું ભૂતકાળ શું થાય? ડીડ. આ તો તમને ખબર છે. બરાબર સમજો, આ તમને ખબર છે એટલે એ સમજીને આપણે અહીંયા સીધું ડીડ મૂકીશું નહીં. વિલનું વુડ કર્યું પણ ડુ અથવા તો ડઝનું ડીડ કરીશું નહીં. કેમ? કારણ કે આ પ્રશ્ન વાક્ય છે પણ હવે જે આપણે વાક્ય બનાવવા જઈ રહ્યા છે કયા પ્રકારનું વાક્ય છે? સાદું વાક્ય છે. અને સાદા વાક્યમાં, હકારાત્મક વાક્યમાં કદી ડુ, ડઝ કે ડીડ આવતું નથી. ક્લિયર? તો એનો અર્થ એ થયો કે તમારી પાસે જ્યારે ડુ અથવા તો ડઝ હોય ત્યારે તમારે એનું ડીડમાં રૂપાંતર કરવા નથી. એનો અર્થ એ થયો કે તમારે આ ડુને ભૂલી જવાનું છે. ડુને ભૂલી જવાનું. હા, કાળ યાદ રાખવાનું છે. ડુ અથવા ડઝ કયો કાળ બતાવે છે? વર્તમાન કાળ. વેરી ગુડ, વેરી ગુડ. હવે આપણે આગળ વધીએ. ડુ નીકળી ગયું, આપણે એટલું વસ્તુ યાદ રાખ્યું. આ વર્તમાન કાળમાં વાક્ય છે તો વર્તમાન કાળ મારે શું કરવું પડે? એનું ભૂતકાળમાં રૂપાંતર કરવું પડે. વેરી ગુડ. તો હવે આપણે આગળ વધીએ. આ યુ આવી ગયું, રીતેશના બદલે હી લખી દીધું. વેરી ગુડ. હવે રાઈટ વાક્ય આપણું કયા કાળમાં છે? વર્તમાન કાળમાં છે. રાઈટ, રાઈટ વર્તમાન કાળમાં છે તો એનું ભૂતકાળ શું થાય? રોટ. WROTE. આ રોટ ક્યાંથી આવી? સમજ પડી? કન્ફ્યુઝ ના થતા મિત્રો કે સાહેબ તમે અહીંયા ત્રીજો શબ્દ હતો અમારો ગીવ અહીંયા પણ હતો અને રાઈટ અહીંયા પણ છે તો ગીવનું તમે ગીવ રાખ્યું, અહીંયા રાઈટનું રોટ કેમ કર્યું? તો મિત્રો બરાબર એ આપણે યાદ રાખવાનું છે કે અહીંયા જે આ ડુ છે એ ડુ, ડઝ કે ડીડ
સાદા વાક્યમાં આપણે ઉપયોગ કરતા નથી, ફક્ત એનો કાળ જાણવા માટે એનો ઉપયોગ કરીએ છીએ. અને એનો અર્થ એ થયો કે આ નીકળી જાય એટલે આપણું સાદું વાક્ય શું થઈ જશે? જો યુ રાઇટ હોમવર્ક એવરી ડે. થઈ ગયું ને? સમજ પડી? હવે આ ડુ કયો કાળ બતાવે છે? વર્તમાન કાળ. તો એનો અર્થ એ થયો કે મારી પાસે આ જે ક્રિયાપદ છે એનું ભૂતકાળ કરી દેવાનું. ડુનું ડીડ નહીં કરવાનું. ડુનું ડીડ આપણે કરવાનું નથી. તમારી પાસે જે રાઈટ છે એનું રોટ કરી દેવાનું છે. ક્લિયર? સમજ પડી ગઈ ને? ઓકે. ત્યાર પછી આગળ બાકી શું રહ્યું? હોમવર્ક અને એવરીડે. અને વાક્યના અંતે ફૂલ સ્ટોપ યાદ રાખવાનું. બરાબર છે? સમજ પડી ગઈ? સમજ પડી ગઈ મિત્રો? હવે જુઓ, અમે બીજું આપણે લઈ લઈએ. હવે માનો કે કલ્પના કરો કે અહીંયા ડુના બદલે ડીડ છે. ડુના બદલે ડીડ છે તો શું કરવાનું? કશું નહીં. આપણે જે આ લખીએ છીએ એ પ્રમાણે જ લખવાનું છે. બરાબર છે? શરૂઆત કરીએ છીએ એલેક્સ, પછી આસ્ટ, રીતેશ અને ઈફ. આટલે સુધી તો આવે છે. આ બે ફેરફાર આપણે કરીએ છીએ. ત્યાર પછી હી પણ આવશે. હવે શું કરવાનું છે? આ ડીડ કયો કાળ બતાવે છે? ભૂતકાળ. તો આપણો નિયમ શું કહે છે? જો વર્તમાન કાળ હોય તો એનું ઇનડાયરેક્ટ સ્પીચમાં ભૂતકાળ થાય અને ભૂતકાળ હોય તો પૂર્ણ ભૂતકાળ થાય. સિમ્પલ. બરાબર છે ને? તો અહીંયા આ આપણી પાસે આ ડીડ છે એટલે ભૂતકાળ છે. તો મારે હવે આ વાક્યનું સામે રૂપાંતર કરવાનું પૂર્ણ ભૂતકાળમાં. હવે પૂર્ણ ભૂતકાળમાં રૂપાંતર કરવા માટેનો નિયમ શું છે? મેં જણાવ્યું છે એ પ્રમાણે આપણે ટેન્સમાં પણ સમજાવ્યું હતું. હેડ વત્તા પાસ્ટ પાર્ટિસિપલ, હેડ વત્તા ભૂત કૃદંત. બરાબર છે? તો આ જે રાઈટ છે એનું ભૂત કૃદંત શું થાય? સૌથી પહેલાં તો ભૂત કૃદંત શું થાય? તો રાઈટ વર્તમાન કાળ, રોટ એનું ભૂતકાળ અને એનું પાસ્ટ પાર્ટિસિપલ શું થાય? રિટર્ન. અને એની આગળ મારે શું મૂકવાનું છે? હેડ. એટલે હેડ રિટર્ન. બરાબર છે? આ થયું. આ પૂર્ણ ભૂતકાળ કહેવાય. કેમ? કારણ કે આ ભૂતકાળ છે. ડીડ ભૂતકાળ હતું એટલે આપણે મેં કર્યું એનું પૂર્ણ ભૂતકાળમાં રૂપાંતર. અને ત્યાર પછી હોમવર્ક અને એવરીડે. થઈ ગયું? અને વાક્યના અંતે ફૂલ સ્ટોપ. મિત્રો આ પ્રકારે આપણે રૂપાંતર કરવાનું છે. આને કહેવાય ઇનડાયરેક્ટ સ્પીચ. અને એમાં પણ ઇન્વર્ઝન ક્વેશ્ચન્સમાં ફેરફાર. કે ઇન્વર્ઝન ક્વેશ્ચન હોય ત્યારે આપણે કયા પ્રકારનું આપણે ફેરફાર કરીએ તે. હવે પછીનો જે વિડીયો આવશે એની અંદર આપણે WH ક્વેશ્ચન્સની ચર્ચા કરીશું. એ પહેલાં તમારી ટેક્સ્ટની અંદર આ પ્રકારના વાક્યો હશે. તો આ પ્રકારના વાક્યો લઈને તમારે એનું ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરવા માટે પ્રયત્ન કરજો. તમને કોઈ પણ પ્રશ્ન હોય તો તમે જાણ કરી શકો છો. ઓકે, થેન્ક યુ.